નમસ્કાર. અધ્યયન યાત્રાના આ વિશેષ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ભારતની ભૂગોળની એક જબરદસ્ત સફર પર જવાના છીએ. પૃથ્વીના નકશા પર આપણું સ્થાન એક્ઝેક્ટલી ક્યાં છે, ત્યાંથી લઈને આપણી જમીનની સંરચના કેવી છે, એ બધું જ આપણે ડિટેલમાં સમજીશું. તો તૈયાર થઈ જાઓ આ રોમાંચક ભૌગોલિક સફર માટે. વાત કરીએ. શું તમને ખબર છે, આખી દુનિયાની જમીનમાંથી આપણી પાસે એટલે કે ભારત પાસે માત્ર 2.43% જમીન છે. પણ વસ્તીની વાત કરીએ તો આપણે આખી દુનિયાની 17.5% વસ્તી ધરાવીએ છીએ. વિચારો, આ આંકડો જ બતાવે છે કે આપણી જમીન પર વસ્તીનું કેટલું મોટું પ્રેશર છે. અને બસ આ જ કારણ છે કે ભારતની ભૂગોળ અને તેના સંસાધનોને સમજવા આપણા માટે ખૂબ જ જરૂરી બની જાય છે. આજના આપણા આ વિશ્લેષણના મુખ્ય 5 મુદ્દાઓ રહેશે. પૃથ્વી પર ભારતનું વૈશ્વિક સ્થાન, આપણી જમીન સરહદો, ભારતનું ભૌતિક વિભાજન, નદી પ્રણાલીઓ અને અંતે જમીનના પ્રકારો. એટલે કે મેક્રો લેવલથી લઈને છેક માઇક્રો લેવલ સુધીની વાત. તો ચાલો વિભાગ 1થી શરૂ કરીએ. ભારતનું વૈશ્વિક સ્થાન, બ્રહ્માંડથી લઈને ઉપખંડ સુધી. એટલે કે આ વિશાળ પૃથ્વી પર આપણે ખરેખર ક્યાં છીએ? જો આપણે પૃથ્વીના ગોળાને જોઈએ તો ભારત સંપૂર્ણપણે ઉત્તર પૂર્વીય ગોળાર્ધમાં આવેલો છે. અને હા, દક્ષિણ એશિયામાં ભારતનું સ્થાન એકદમ સેન્ટ્રલ છે. ભારતીય ઉપખંડની વાત કરીએ તો તેમાં ભારતને પકડીને કુલ 7 દેશો આવે છે: પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને માલદીવ. અને આપણો આ દેશ આ આખા ઉપખંડનું હૃદય છે, સેન્ટરપીસ છે. હવે થોડી ટેકનિકલ વાત કરીએ. આપણા દેશના કુદરતી જીપીએસ કોઓર્ડિનેટ શું છે? અક્ષાંશની દ્રષ્ટિએ જોઈએ તો તે 8 ડિગ્રી 4 મિનિટથી લઈને 37 ડિગ્રી 6 મિનિટ સુધી ફેલાયેલો છે. જો મેઇનલેન્ડની વાત કરીએ તો છેક નીચે દક્ષિણમાં કન્યાકુમારીથી લઈને ઉપર ઉત્તરમાં લદ્દાખના ઇન્દિરા કોલ સુધીનો આ આખો વિસ્તાર છે. અને જો રેખાંશની વાત કરીએ તો આપણે 68 ડિગ્રી 7 મિનિટથી લઈને 97 ડિગ્રી 25 મિનિટ વચ્ચે છીએ. પશ્ચિમમાં ગુજરાતના ગુહાર મોતીથી લઈને પૂર્વમાં અરુણાચલ પ્રદેશના કિબિથુ સુધી. આ માત્ર આંકડા નથી, આખી દુનિયાના નકશા પર આ આપણું ચોક્કસ ભૌગોલિક સરનામું છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. રાજકીય અને જમીન સરહદો, રાષ્ટ્રને વ્યાખ્યાયિત કરતી રેખાઓ. આપણે ભારતનો આકાર તો જોયો, પણ આટલો મોટો દેશ આંતરરાષ્ટ્રીય સરહદોમાં કેવી રીતે વહેંચાયેલો છે તે જોવું પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. 15,200 કિલોમીટર. જી હા, 15,200 કિલોમીટર. આ ભારતની કુલ આંતરરાષ્ટ્રીય જમીન સરહદની લંબાઈ છે. આટલી લાંબી સરહદ આપણા 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોને ટચ કરે છે. ગુજરાતથી શરૂ કરીને છેક પશ્ચિમ બંગાળ સુધી આ સરહદ વિસ્તરેલી છે. આ બતાવે છે કે આપણો દેશ કેટલો વિશાળ છે. હવે આમાં એક બહુ મસ્ત અને સરપ્રાઇઝિંગ ફેક્ટ છે. સામાન્ય રીતે આપણને એવું લાગે કે ભારતની સૌથી લાંબી બોર્ડર ચીન કે પાકિસ્તાન સાથે હશે, રાઈટ? પણ ના. હકીકત એ છે કે આપણી સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે, જે લગભગ 4,096 કિલોમીટર લાંબી છે. અને સૌથી નાની સરહદ એ અફઘાનિસ્તાન સાથે છે, માત્ર 106 કિલોમીટર. છે ને કમલની વાત? ચાલો હવે આપણે પહોંચીએ છીએ વિભાગ 3 પર. ભારતનું ભૌતિક વિભાજન, ભૂમિની સંરચના. બહારની સરહદો તો આપણે જોઈ લીધી. હવે દેશની અંદર નજર કરીએ કે આપણો દેશ ભૌગોલિક રીતે અંદરથી કેવો દેખાય છે. ભારતની સૌથી મોટી ખૂબી જ આ છે. આપણા મુખ્ય ભૌતિક વિભાગો જુઓ. ઉત્તરમાં બરફથી ઢંકાયેલો હિમાલય છે, મધ્યમાં ઉત્તરનું એ વિશાળ મેદાન છે અને દક્ષિણે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે. આ સિવાય દરિયાકાંઠાના મેદાનો, ટાપુઓ અને થારનું રણ પણ ખરું જ. એક જ દેશમાં તમને પહાડો, નદીઓના મોટા મેદાનો, રણ અને લાંબો દરિયાકિનારો બધું જ મળી જાય. આ ખરેખર અદ્ભુત છે. હવે આમાં એક જબરજસ્ત કોન્ટ્રાસ્ટ છે. ઉત્તરમાં જે હિમાલય છે ને, એ ભૌગોલિક દ્રષ્ટિએ ઘણો નવો અને યુવાન પર્વત છે. પણ દક્ષિણનો જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે, જેને આપણે પેનિન્સ્યુલર પ્લેટ્યુ કહીએ છીએ, તે પ્રાચીન ગોંડવાના લેન્ડનો એક ભાગ છે. એનો મતલબ એ થયો કે તે ભારતનો સૌથી જૂનો અને સૌથી સ્થિર ભૂખંડ છે. છે ને આશ્ચર્યજનક મિશ્રણ? ત્યાંથી હવે આપણે આવીએ છીએ વિભાગ 4 પર. નદી પ્રણાલીઓ, ઉપખંડની નસો. આપણે પહાડો અને મેદાનોની વાત કરી, પણ આ બધી ભૌગોલિક રચનાઓ પાણીના વહેણને કેવી રીતે દિશા આપે છે? કારણ કે નદીઓ જ તો આપણા દેશની જીવાદોરી છે. સૌથી પહેલાં તો એ સમજીએ કે આ અપવાહ તંત્ર એટલે કે ડ્રેનેજ સિસ્ટમ આખરે છે શું?
બહુ સિમ્પલ ભાષામાં કહું તો એક મુખ્ય નદી હોય અને તેને મળતી બીજી નાની મોટી સહાયક નદીઓ અને તેમાંથી છૂટી પડતી શાખાઓ, આ બધું ભેગું મળીને જે આખું નેટવર્ક બનાવે છે ને, તેને ડ્રેનેજ સિસ્ટમ કહેવાય. જેમ કે ગંગા અને તેની આસપાસની નદીઓનું મોટું અપવાતંત્ર. અહીં ભારતની નદીઓને સમજવા માટે એક બહુ ક્લિયર તફાવત છે. એક બાજુ છે હિમાલયની નદીઓ, જેમ કે ગંગા અને સિંધુ. આ 12માસી નદીઓ છે, કારણ કે તેમને ગ્લેશિયર્સ એટલે કે હિમનદીઓ પીગળવાથી આખું વર્ષ સતત પાણી મળ્યા કરે છે. બીજી બાજુ દ્વીપકલ્પીય નદીઓ છે, જેમ કે ગોદાવરી અને કૃષ્ણા. આ નદીઓ મોસમી છે એટલે કે સિઝનલ છે, કારણ કે તેમનો આધાર સંપૂર્ણપણે વરસાદ પર હોય છે. અને હવે આપણો છેલ્લો પડાવ, વિભાગ 5, જમીનના મુખ્ય પ્રકારો, ખેતીનો પાયો. નદીઓનો પ્રવાહ તો જોઈ લીધો, પણ હવે આપણે છેક માઇક્રો લેવલ પર જઈએ. એ માટી જે આ નદીઓ બનાવે છે અને આપણા આખા દેશનું પોષણ કરે છે. જો આપણે ભારતમાં જમીનનું ડિસ્ટ્રીબ્યુશન જોઈએ તો એક વાત એકદમ સ્પષ્ટ છે. કાંપની જમીન એટલે કે એલ્યુવિયલ સોઇલ આપણા દેશમાં 40%થી વધુ વિસ્તાર કવર કરે છે. નદીઓ જે કાંપ ઢસડી લાવે છે ને, તેનાથી જ આ જમીન બને છે અને તેના જ લીધે ઉત્તરના વિશાળ મેદાનો ખેતી માટે દેશના સૌથી ફળદ્રુપ વિસ્તાર બન્યા છે. ત્યાર પછી કાળી, લાલ અને લેટરાઇટ માટીનો નંબર આવે છે. અહીં સૌથી મહત્વની વાત કાંપની જમીન અને કાળી જમીન વચ્ચેનો તફાવત છે. કાંપની જમીન નદીઓ લાવે છે એટલે તે સુપર ફળદ્રુપ હોય છે, તેમાં પોટાશ બહુ હોય છે. પણ બીજી તરફ દખ્ખણના ઉચ્ચપ્રદેશની કાળી જમીન જુઓ, જે જ્વાળામુખીના ખડકોમાંથી બની છે. આ જમીન પાણીને બહુ લાંબા સમય સુધી પકડી રાખી શકે છે અને એની આ જ ક્વોલિટીના કારણે તે કપાસની ખેતી માટે બેસ્ટ માનવામાં આવે છે. અને છેલ્લે લેટેરાઇટ માટી. આના બનવાની પ્રોસેસ બહુ જબરદસ્ત છે. પશ્ચિમ ઘાટ જેવા વિસ્તારોમાં જ્યાં ગરમી પણ બહુ પડે અને વરસાદ પણ ધોધમાર આવે, ત્યાં જમીનનું ધોવાણ એટલે કે લીચિંગ થાય છે. બહુ વરસાદ પડે એટલે પોષક તત્વો બધા જ જમીનમાં નીચે ઉતરી જાય. હવે આ માટી રેગ્યુલર ખેતી માટે કદાચ એટલી સારી ન હોય, પણ ચા અને કોફીના બગીચાઓ માટે આ જમીન એકદમ પરફેક્ટ છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક મોટો સવાલ થાય છે. પ્રાચીન કાળની આ ભૌગોલિક રચનાઓ અને આ માટીની વહેંચણી આજે આપણા દેશની ખેતી અને આટલી મોટી વસ્તીને કેવી રીતે સપોર્ટ કરી રહી છે? યાદ છે ને આપણે શરૂઆતમાં શું વાત કરી હતી? માત્ર 2.43% જમીન પર 17.5% વસ્તી. આ વિચારવા જેવી વાત છે કે આ માટીનું રસાયણશાસ્ત્ર અને આપણી નદીઓનું આ તંત્ર જ છે જે આટલી મોટી વસ્તીનો ભાર ઉઠાવી રહ્યું છે. વિચારજો આના પર. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિષય સાથે.